રામ રામ ડાયરા ને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે ઘરે આપણે કૂટો અને બાજરાનો રોટલો બનાવવાના છે। ચાલો પહેલા આપણે એક તપેલું લીધું અને ફરતી કોર આપણે પાકો દીધો છે। ચાલો એને થોડીક વાર હુકાવા દઈ અને હવે થોડીક વાર પછી આપણે અંદર મૂકશું અને આપણે પછી બધું શાક બકાલું એનું કટિંગ કરવાનું છે। ચાલો તમને આખું બધું બતાવું। અહીંયા આડા નાખે આટલા 2 તપેલા જેટલું પાણી નાખવાના છે આપણે। શાક બકાલામાં આપણે દૂધી નાખવાની જે આપણે વાડામાં જ ઉગેલી છે। ચાલો એને પેલા તોડી લઈ। આપણે જો આજે કૂટો બનાવવાના હી તો એમાં બધી કઈ વસ્તુની જરૂર પડે ને એ તમને થોડીક માહિતી આપી દઉં। કારણ કે ઘૂંટો છે ને બધા એરિયામાં નથી થતો, બધા વિસ્તારમાં નથી થતો, અમુક વિસ્તારમાં જ થાય છે અને એ શિયાળા માટેની આ સ્પેશિયલ આઈટમ છે। આ કાઠિયાવાડી આઈટમ છે। એમાં કઈ સામગ્રી આવે ને તમને બતાવું પેલા તો। આ જરાક નજીક આવી જા। ગુવાર ક્યાં ગયો? જો આપણે ગુવાર લીધો એના થોડાક ટુકડા કરી નાખ્યા। કારણ કે આને હે ને ચડતા વાર લાગે, થોડુંક પાણીમાં આપણે ચડાવવાનો હોય ને એને બાફવાનો હોય એટલે આને ચડતા વાર લાગે એટલે આનો પેલા જલ્દી કટિંગ કરી નાખ્યું એટલે એને હું પાણીમાં પાછો ચડવા મૂકી દે પેલા, બરાબર। એટલે ગુવાર જોઈએ એક, અને પછી આપણે જે ધાણા આવે કોથમીર તમે મૂક્યું એને એ ધાણા આવે, બરાબર, ધાણા નાખવાના આવે। પછી બીજું આવે આ રીંગણા, જે આપણે વાડીના તાજા દેશી રીંગણા છે, આનું કટિંગ આવે। અને એની મેન આઈટમ છે બીજી કૂટા માટેના હુવા દાણા। નજીકથી બતાવો, આ હુવા દાણા આવે ને, આ હુવા દાણા, આના વગર ઘૂંટો ન થાય એટલે હુવા દાણા ફરજિયાત જોઈએ। અને બીજી આઈટમ છે પાલક। જોકે પાલક તો આપણે તમે બધાને ખબર જ હશે કે પાલક જે આવે આપણે શાક બનાવતા હોય એ પાલક નાખવાની હોય, બરાબર। અને હવે બીજી વસ્તુ આ મેથી આવે છે, તો મેથી, આ મેથી છે, જે લીલી મેથી આવે, આ લીલી મેથીનું કટિંગ કરીને એ આપણે નાખવાનું હોય છે। પછી બીજું અને આ તો આપણી અહીંયા હમણાં તમને વિડીયોમાં જ બતાવ્યું, આ લાઈવ દૂધી ઉતારેલી દૂધીનું કટિંગ નાખવાનું હોય છે। પછી બીજી આઈટમ હોય છે આપણા મૂરા। આજે આપણે મૂરા થાય ને, મૂરા, એ મૂરાના પાંદ હોય ને એ તમે કટિંગ કરવાનું। એટલે આમાં બધી વસ્તુ કેવું ગ્રીન વસ્તુઓ જ આવે એટલે તમે આ એક સૂપ જેવું કામ કરે અને આ એકદમ શરીર માટે ખૂબ સ્વાસ્થ્ય માટે સારી છે એમ। અને તમારે તીખાસ બનાવવું હોય એના માટે જે ઝીણી મરચી હોય લવિંગ ગયા ઊભા કરી દે તમને એક જ વખતમાં, આ મરચા, બરાબર, બસ। અને આ રીંગણા હવે તો લગભગ બધું આવી ગયું, હવે કઈ બાકી છે નહીં એવું લાગે છે। અને એમાં આપણે આંધણ મૂકી દીધું, એમાં પાણી ને મૂકી દીધું ગરમ થવા, એટલે હવે બધું અંદર નાખશું અને એને હવે રોટલા ખાઈ એટલે પછી મજા જ આવી જાય। હવે પાણી બરોબર ઉકળી ગયું એવું લાગે છે। જો આ ચૂલાનો ઘૂંટો હોય એટલે અલગ જ હોય, એમાં ગેસ ઉપર કરીને ચૂલામાં કરીને બહુ સ્વાદમાં ફરક પડી જાય। ઓઠો જોવો તમે કેવો થાય છે। હવે આપણે આ ગુવારને બાફવા હાટું પેલા અંદર ગુવાર છે ને જેટલો થઈ ગયો હોય ને કટિંગ બધું નાખી જાય, આ ગરમ પાણીમાં ઉકળે છે ને એમાં હવે આને બાફવા મૂકી દે એટલે ગુવાર કે થોડું ચડતા વાર લાગે। હવે કટિંગ થઈ ગયું છે અને આપણે હવે તપેલામાં બધું નાખી નાખો ને
કૂટો તૈયાર થઈ ગયો હે અને આ તપેલામાં મોરો કૂટો હોય ને આપણે તીખો તમતમતો કૂટો રાખ્યો હોય. ચાલો હવે કૂટો તૈયાર થઈ ગયો તો આપણે ઉતારી લઈ. અને હવે મમ્મી બાજરાનો રોટલો કરવાના હે. હવે આ કમ્પ્લીટ થઈ ગયું. મમ્મીએ જો બાજરાના રોટલા ચાલુ કરી દીધા હે બનાવવાના. બાજરાનો રોટલો ચોરાઈ ગયો હે. હવે તાજો આપણે ગરમા ગરમ કૂટો નાખે. હવે આને ચોરીને ખાવાનો. એના હારે મૂરા. હાલો બધાય કૂટા ખાવા. એક નંબર ગુટો હો ભાઈ. કેવો લાગ્યો ભાભી કૂટો? એકદમ મસ્ત. કેવો તીખો કેવો હે? તીખો વાત જ ન થાય એમ. હાલો બધાય કૂટો ખાવા. જોરદાર ભૂટો છે. એકદમ ગરમ ગરમ ગરમા ગરમ મૂળા સાથે. કકડાવેલો મૂળો. બે જાતના તો મૂળા છે. એક સાદો મૂરો ને એક અહીંયા જો કકડાવેલો મૂળો પડ્યો. આલે ભાભી આંડિયો આલે. બસ આજના વિડીયો માટે આટલું જ રાખશું. અમારી ચેનલને લાઈક, શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા જ નહીં.